3, 2, 1. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા વાલીગણ, નાસા ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં સ્ટોરી ઓફ ધ વીકેન્ડ લઈને આવે છે આપની સાથે ઘોડાસરા પ્રિન્સિપલ. એક વખત એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું, પપ્પા મારા લાઈફની વેલ્યુ શું છે? ત્યારે તેના પપ્પાએ કહ્યું, જો તારે તારા લાઈફની વેલ્યુ સમજવી હોય તો હું તને એક પથ્થર આપું છું. એ પથ્થરને લઈને તારે બજારમાં જવાનું છે. છોકરો બજારમાં જાય છે અને પથ્થરની કિંમત પૂછે છે. ત્યારે છોકરો કશું બોલતો નથી, ફક્ત 2 આંગળી ઊંચી કરી બતાવે છે. ત્યારે ઘરેડી સ્ત્રી આવે છે. તે ઘરેડી સ્ત્રી કહે છે, પથ્થરની કિંમત 200 રૂપિયા. ઠીક છે, હું આ પથ્થર ખરીદવા તૈયાર છું. પથ્થર ખરીદવા તૈયાર છું. ત્યારે છોકરો એના પપ્પા પાસે જાય છે અને કહે છે, પપ્પા મને ઘરેડી સ્ત્રીએ 200 રૂપિયા પથ્થરના કહ્યા છે. પપ્પાએ કહ્યું, હવે હું તને બીજી વાર હવે મ્યુઝિયમમાં મોકલું છું. મ્યુઝિયમમાં જઈને કશું બોલવાનું નહીં, ફક્ત 2 આંગળી ઊંચી કરીને બતાવી દેવાની. ત્યારે છોકરો મ્યુઝિયમમાં જાય છે અને એક આદમીની નજર પથ્થર ઉપર પડે છે. ત્યારે તે આદમી કહે છે, આ પથ્થરના કેટલા? છોકરાએ ફક્ત 2 આંગળી ઊંચી કરીને કહ્યું. ત્યારે આદમી કહે છે, 20,000 રૂપિયા. ઠીક છે, હું તને આ પથ્થર આપવા તૈયાર છું. વળી પાછો છોકરો તેના પપ્પા પાસે જાય છે. ત્યાં કહે છે, મ્યુઝિયમમાં મને એક આદમી મળ્યો હતો, તેને 20,000 રૂપિયા પથ્થરની કિંમત કહી હતી. પછી પપ્પા કહે છે, હવે કે હું તને એક છેલ્લી વખત કિંમતી પથ્થરોની દુકાનમાં મોકલું છું. ત્યારે ત્યાં તને પથ્થરની કિંમત પૂછે તો ફક્ત 2 આંગળી ઊંચી કરીને કહેવાનું. ત્યારે છોકરો કિંમતી પથ્થરોની દુકાન ઉપર જાય છે. કિંમતી પથ્થરોની દુકાન ઉપર જાય છે અને ત્યાં જઈને કાઉન્ટર પાછળ ઘરડો માણસ ઊભો હોય છે. તેની નજર હાથમાં રહેલા પથ્થર ઉપર પડે છે. ત્યારે ઘરડો આદમી શોક થઈ જાય છે અને કહે છે કે આ પથ્થર તને ક્યાંથી મળ્યો? આ પથ્થરની કિંમત શું છે? ત્યારે છોકરો 2 આંગળી દેખાડે છે અને કશું જ બોલતો નથી. અને ઘરડો આદમી કહે છે, 2 લાખ રૂપિયા. ઠીક છે, હું તને આ પથ્થરની કિંમત 2 લાખ રૂપિયા આપવા તૈયાર છું. પછી તેના પપ્પા પાસે છોકરો જાય છે અને કહે છે, પપ્પા મને આ કિંમતી પથ્થરની દુકાનમાં 2 લાખ રૂપિયા આપવા તૈયાર છે. ત્યારે તેના પપ્પાએ કહ્યું, હવે તારે લાઈફની વેલ્યુ સમજાણી, તને હવે ખબર પડી કે 200 રૂપિયાના પથ્થર અને 2 લાખના પથ્થરની ઘણું બધું આપને શીખવે છે. જો તને કેટલા 200 રૂપિયાના પથ્થરમાં પ્રેમ મળે છે કે 2 લાખ રૂપિયામાં તને ઘણો બધો પ્રેમ મળે છે. અસ્તુ. થેન્ક યુ.